નવસારીમાં 25 નવેમ્બર એટલે કે આવતીકાલે એસટી બસ ડેપોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। રૂપિયા 240 કરોડના જંગી ખર્ચે તૈયાર થયેલું આ સંકુલ કોઈ સામાન્ય બસ સ્ટેન્ડ નથી, પરંતુ એરપોર્ટને પણ ટક્કર મારે તેવી વર્લ્ડ ક્લાસ સુવિધાઓથી સજ્જ છે। આધુનિક બસ પોર્ટમાં પ્રવેશતાની સાથે જ મુસાફરોને એરપોર્ટ પર આવ્યા હોય એવી અનુભૂતિ થશે। મુસાફરોની સુવિધા અને મનોરંજનને ધ્યાનમાં રાખીને અહીં સ્ટેટ ઓફ ધ આર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે। આ પ્રોજેક્ટ કોરોના કાળને કારણે વિલંબમાં મુકાયો હતો, પરંતુ હવે મોટાભાગની કામગીરી પૂર્ણ થતાં તે જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે। હાઈટેક ડેપોની વિશેષતાઓની જો વાત કરીએ તો સંકુલમાં 3 મલ્ટીપ્લેક્સ થિયેટર, 11 જેટલા ફૂડ કોર્ટ, જેમાં એક સાથે 3000 લોકો નાસ્તો કરી શકશે। આ ઉપરાંત મુસાફરો માટે 67 રૂમની આલિશાન હોટેલ અને સ્વિમિંગ પુલ તૈયાર કરાયું છે। ગ્રાઉન્ડ+2 હાઇટ પર માર્કેટ અને 2 સુપરમાર્કેટ તેમજ સામાજિક પ્રસંગો માટે 4 ભવ્ય બેન્ક્વેટ હોલ તૈયાર કરાયા છે। નાના મુસાફરીઓ જે બસની અંદર પણ ટ્રાવેલ કરે તો એમને લાગે કે ભાઈ નહીં, ડેપો બસ સ્પોટ એ ટાઈપનું આપણે કરી રહ્યા છીએ। આની અંદર આપણે થિયેટર, સ્વિમિંગ પુલ, શોપ અને બસ જે છે કે સારી સુવિધાઓ, અને મુસાફરોને પણ ક્લોક રૂમ છે, એમ્યુનિટી સારી, એ લોકોનું બધી સુવિધા ડ્રાઈવરો માટે અને જે એનાઉન્સમેન્ટ માટે અને જે અત્યાધુનિક સુવિધાઓ જે આપણે એની અંદર પ્રોવાઈડ કરેલી છે અને સારામાં સારું બનેલું છે। અને આપણા દક્ષિણ ગુજરાતની અંદર તો નંબર 1 છે, ગુજરાતની અંદર પહેલું, અને એમાં પણ બહુ સારામાં સારું બનેલું છે।